પણ મહારાજે કંઈ ફરિયા વચ્ચે ઉતારીને વાત અલગ જગાવી તો એ રીતે સંતો જાય તો ફરિયા ઊભા રહે. એટલે મહારાજે કહ્યું છે તે પ્રમાણે સંતો અલગ જગાવતા. શાસ્ત્રી મહારાજે જોગી મહારાજે અલગ જગાવી છે તો કહેવાનું એ અલગ એટલે શું, કેવી રીતે જગાવતા કે પોતે બોલે ફરિયામાં જઈને ઊભા રહે અને પછી બોલે સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. આ એક સાધુ બોલ્યા છે કે એની જોડે બીજા સાધુને પાછું બોલવાનું તો એ પણ આવે અલગ જગા. સ્વામિનારાયણ પ્રભુ સચ્ચિદાનંદ પ્રભુ. નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. જોગી મહારાજે તો સારંગપુર મંદિર થયું ત્યારે સારંગપુર મંદિરમાં કોઈ વ્યવસ્થા નથી, પૈસાની કોઈ સારા માણસો પણ નથી, એટલી આવક પણ નથી, નવું મંદિર હતું. એ જોગી મહારાજ દરરોજ એક સાધુ બીજા હતા માનદ સ્વામીની સાથે જોડી માગવા જાય અને ગામડે જઈને પોતે અલ્લેખ જગાવી અને જે કંઈ ધાનનો બાજરાનો લોટ આવ્યો, ઘઉંનો લોટ આવ્યો, પણ એવું કંઈ જે મળે લાવે એ રોટલા કરે અને છાશ લાવી અને કઢી બળી બનાવી અને એનાથી એમને જમવાનું અને કારખાના કરતા માણસોને પણ જમવાનું. એટલે જોડી ઉપર મંદિર થયું છે સારંગપુરનું. રાંધવા માટે વાહન પણ નહોતા, એટલે પેલા ડબ્બા આવે છે ટીનના એને કાપીને એની અંદર બધી કઢી કરવાની હોય, દાળ કરવાની કે શાક કરવાનું બધું કરે. આવી રીતના પરિસ્થિતિની અંદર મંદિરો જોરી ઉપર થયા. એટલે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે તમારે જોરી માગવી. ફરિયામાં જઈને જે આલ્લેખ જગાવતા એ શું કહેતા હતા એ જરા આપણે ઉચ્ચારણ કરીએ કે જેથી કરીને દરેકને આ પ્રમાણે આ ભગવાનનું સુખ પ્રાપ્ત થાય. નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. આવી એટલે એક સાધુ પોતે બોલે, પછી જોડના સાધુ છે એ પણ એ જ ઉચ્ચારણ કરે, એ પણ બોલે નારાયણ હરે સચ્ચિદાનંદ. નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. કરીએ કુરબાન બધું સ્વામીના ચંદ્રમાં.